નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર 100 જેટલા ઓગસ્ટ 2020 ના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ વિશે આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, જ્યારે પણ આપણને ટાઈમ મળશે ત્યારે મંથલી આવા જ વિડીયો આપણે લઈને હાજર રહીશું। તો મિત્રો, પહેલો પ્રશ્ન, કયા રાજ્યમાં ગ્રીન એજી પરિયોजना શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, જવાબ આવશે મિઝોરમ રાજ્યની અંદર। અને મિત્રો, તમે આ પીડીએફ બુક જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે। ત્યાંથી તમે અમારી વેબસાઇટ www.gujaratitips.com પર જઈને તમે આ પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો બીજો પ્રશ્ન, મુસ્લિમ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, 1 ઓગસ્ટના રોજ મુસ્લિમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 3, આઈએએસ અધિકારી ઓમ પ્રકાશને કયા રાજ્યના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ। પ્રશ્ન નંબર 4, ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, હાલની અંદર આશિષ ભાટિયાને ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 5, ભારતના કયા રાજ્યની પોલીસે સૌપ્રથમ ટીજર ગનનો ઉપયોગ કર્યો છે? તો મિત્રો, જવાબ આવશે ગુજરાત રાજ્ય। પ્રશ્ન નંબર 6, ભારતની રાજ્યસભાના નીતિશાસ્ત્ર સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે શિવ પ્રતાપ શુક્લાને। પ્રશ્ન નંબર 7, ભારત સરકારે કયા દેશની કલર ટીવીઓની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે? તો મિત્રો, ચીન। પ્રશ્ન નંબર 8, ઓરિએન્ટલ વીમા કંપનીના ચેરમેન એન્ડ એમડી કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે એસએન રાજેશ્વરીને। પ્રશ્ન નંબર 9, PRICS પર્યાવરણ મંત્રીઓની 6ઠી બેઠકોનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, જવાબ આવશે રશિયાની અંદર। પ્રશ્ન નંબર 10, કયા દેશે તાજેતરમાં ભૂમિગત બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ઈરાને। પ્રશ્ન નંબર 11, તાજેતરમાં વિશ્વની સૌથી વધુ 99 વર્ષની ઉંમરની પાયલટ બની છે, તેનું નામ શું છે? તો મિત્રો, જવાબ આવશે રોબિના એસ્ટી। પ્રશ્ન નંબર 12, સાર્વજનિક કારોબાર કરનાર વિશ્વની પ્રથમ મૂલ્યવાન કંપની કઈ બની છે? તો જવાબ આવશે એપલ કંપની। પ્રશ્ન નંબર 13, ભારતના કયા રાજ્યએ વૃક્ષારોપણ મામલે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યએ। પ્રશ્ન નંબર 14, તાજેતરમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, 3 ઓગસ્ટના રોજ। પ્રશ્ન નંબર 15, પરમાણુ ઉર્જા સંયંત્ર શરૂ કરનાર પ્રથમ અરબ દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે યુએઈ। પ્રશ્ન નંબર 16, તાજેતરમાં જેગુઆર લેન્ડ રોવરના સીઈઓ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે થિયરી પોલોરને। પ્રશ્ન નંબર 17, બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2020 વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે લેવિસ હેમિલ્ટન। પ્રશ્ન નંબર 18, કયા દેશના વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહ પર સક્રિય જ્વાળામુખીની શોધ કરી છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોએ। પ્રશ્ન નંબર 19, હાલમાં ગુયાના દેશના નવા રાષ્ટ્રપતિ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે મોહમ્મદ ઇરફાન અલી। પ્રશ્ન નંબર 20, આઈપીએલ 2020 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું અથવા તો આવશે? તો જવાબ આવશે યુએઈ ની અંદર। પ્રશ્ન નંબર 21, એચડીએફસી બેંકના નવા સીઈઓ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે શશિધર જગદીશનને। પ્રશ્ન નંબર 22, કોવિડ-19 ની કવરેજ માટે
પ્રેસ ભાટિયા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે દીપાકર ઘોષને. 23 હાલમાં હિરોશિમા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો 6 ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 24 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ કોણે કર્યો છે? તો જવાબ આવશે યોન મોર્ગને. 25 અરુણાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલનું અવસાન થયું છે, તેનું નામ શું છે? તો જવાબ આવશે ઓમ પ્રધાન. 26 અમેરિકાના પ્રથમ અશ્વેત એરફોર્સના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ચાર્લ્સ ક્યુ બોર્નને. 27 સ્વચ્છ ભારત ક્રાંતિ નામનું પુસ્તક કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા. 28 જમ્મુ કાશ્મીર રાજ્યના ઉપરાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે મનોજ સિન્હાને. 29 કયા દેશની સંસદે સરકારી ઉપકરણો પર ટિકટોક વાપરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે? તો જવાબ આવશે અમેરિકા દેશે. 30 તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે પ્રદીપ કુમાર જોશીને. 31 WTF સ્પોર્ટના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે સુરેશ રૈના અને હરમનપ્રીત કૌરને. 32 ભારતની પ્રથમ કિસાન પાર્સલ ટ્રેન મહારાષ્ટ્રના કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે દેવલાલીની અંદર. 33 ભારત છોડો આંદોલનની 78મી વર્ષગાંઠની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 8 ઓગસ્ટના રોજ. 34 પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના નવા એમડી એન્ડ સીઈઓ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે હરદયાળ પ્રસાદને. 35 ભારતના કયા રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી છે? તો જવાબ આવશે દિલ્હી સરકારે. 36 આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2021 કયા દેશમાં રમાશે? તો જવાબ આવશે ભારતની અંદર. 37 CRPF ના નવા મહાનિરીક્ષક કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે PN રાનીપસેને. 38 તાજેતરમાં અમેઝિંગ અયોધ્યા નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ આવશે નીના રાયે. 39 BCCIએ હાલમાં કઈ કંપની સાથે સ્પોન્સરશિપ રદ કરી છે? તો જવાબ આવશે વિવો કંપની સાથે. 40 ભારતનું પ્રથમ હિમચિત્તા સંરક્ષણ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડની અંદર. 41 મેકિંગ સેન્સ ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ આવશે યોગેન્દ્ર યાદવે. 42 વિશ્વ બાયોફ્યુલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 10 ઓગસ્ટ. 43 રુદેન્દ્ર ટંડનને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન. 44 તાજેતરમાં જેમ્સ કમાલા હેરિસનું અવસાન થયું છે, તે કોણ હતા? તો એ એક કુસ્તીબાજ હતા. 45 હાલમાં સબમરીન કેબલ કનેક્ટિવિટીની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે અંડમાન અને નિકોબાર ટાપુની અંદર. 46 કયા દેશે પર્યાવરણ આપાતકાલીન સ્થિતિ જાહેર કરી છે? તો જવાબ આવશે મોરિશિયસની અંદર. 47 તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલા સ્વતંત્ર સેનાનીઓને સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે 202. 48 કોવિડ-19 રસી રજીસ્ટર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે રશિયા. 49 હાલમાં
મનીતોમ્બી સિંહનું અવસાન થયું છે તે કોણ હતા? તો જવાબ આવશે એક ફૂટબોલર હતા. 50 પેરુ દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો જવાબ આવશે વોલ્ટર માર્ટોસ. 51 ફોર્મ્યુલા 1 ની 70મી વર્ષગાંઠ ગ્રાન્ડ પ્રિક્સ વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે મેક્સ વર્સ્ટાપેન. 52 શ્રીલંકાના ચોથી વખત પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો જવાબ આવશે મહિન્દ્રા રાજપક્ષે. 53 બેલારુસ દેશના 6ઠી વખત રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર લુકાશેન્કો. 54 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 12 ઓગસ્ટના રોજ. 55 હાલમાં કેન્યા દેશમાં ભારતના ઉચ્ચ કમિશનર કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે વિરેન્દ્ર પોલને. 56 ઇન્દિરા વન મિતાન યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્યની અંદર. 57 મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યની અંદર. 58 વર્ષ 2020 નો સૌથી કિંમતી ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. 59 કર્મ સાથી પ્રકલ્પ યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળની અંદર. 60 તાજેતરમાં માઇક્રોવેવ ડિવાઇસ જે અતુલ્ય છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે નીતિન ગડકરીએ. 61 ફોર્બ્સ 2020 ની યાદી પ્રમાણે સૌથી વધુ કમાવનાર એક્ટરમાં પ્રથમ સ્થાને કોણ આવ્યું છે? તો જવાબ આવશે ડોયન જોન્સન. 62 તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન એકેડમીનો શુભારંભ કોણે કર્યું છે? તો જવાબ આવશે ગજેન્દ્રસિંહ શેખાવતે. 63 હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા કેટલા પોલીસ અધિકારીને મેડલ ફોર એક્સિલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 121 પોલીસ અધિકારીને. 64 પોઝિટિવ પે નામની સુવિધા કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આરબીઆઈ દ્વારા. 65 પેટ્રિયટ્સ ડે એટલે કે દેશભક્તિનો દિવસની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે મણિપુર રાજ્યની અંદર. 66 અરુણોદય યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે આસામ રાજ્યની અંદર. 67 વિશ્વ અંગદાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 13 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. 68 એરો 2 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે? તો જવાબ આવશે ઇઝરાયલે. 69 રાધા ભાટિયાની કઈ બુકને આંતરરાષ્ટ્રીય કુકબુક એવોર્ડ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે લસ્સી નામની બુકને. 70 ગુજરાતના કયા શહેરમાં બે બ્રિજનું નામ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી બ્રિજ રાખવામાં આવ્યા છે? તો જવાબ આવશે આ બંને બ્રિજ અમદાવાદના છે. 71 કયા દેશની મહિલા ક્રિકેટર લૌરા માર્શે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર. 72 કોવિડ-19 ટેસ્ટ કરવામાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. 73 ભારતમાં પ્રોજેક્ટ ડોલ્ફિનની જાહેરાત કોણે કરી છે? તો જવાબ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. 74 કોરોનાની સૌથી સસ્તી દવા ફેવિલો કયા રાજ્યએ લોન્ચ કરી છે? તો જવાબ આવશે હૈદરાબાદ રાજ્યએ. 75 હાલમાં અવકાશ સહયોગ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી છે? તો જવાબ આવશે નાઇજીરિયા દેશ સાથે. 76 બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિક્રમ દૌરેસ્વામી. 77
ભારતના કયા બે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે સુરેશ રૈના અને મહેન્દ્રસિંહ ધોનીએ. 78 ઇલેક્ટ્રોનિક્સ માસ્ક કોણે બનાવ્યું છે? તો જવાબ આવશે જાદવપુર વિશ્વવિદ્યાલયે ઇલેક્ટ્રોનિક્સ માસ્ક બનાવ્યું છે. 79 એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમ એવોર્ડ 2019 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે નીતિન શેઠી અને શિવ સહાય સિંઘને. 80 ઇઝરાયલ અને કયા અરબ દેશે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે યુએઈએ. 81 ઈ-બાઇક ગો કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે હરભજન સિંહને. 82 કયા રાજ્યના રાજ્યપાલે કોરોના કવિતાકાલ નામનું પુસ્તક લખ્યું છે? તો જવાબ આવશે મિઝોરમના ગવર્નર જોરામથંગાએ. 83 કયા દેશમાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે બાંગ્લાદેશની અંદર. 84 ગાયના ઘીના બિસ્કિટ કઈ ડેરી દ્વારા બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે મધર ડેરી દ્વારા. 85 હાલમાં ચેતન ચૌહાણનું અવસાન થયું છે તે કોણ હતા? તો જવાબ આવશે એક ક્રિકેટર હતા. 86 બાયોફાર્મા વિશ્લેષણ કેન્દ્રની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો પુણેની અંદર કરવામાં આવી છે. 87 ફિટ ઇન્ડિયા યુથ ક્લબ્સની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે કિરણ રિજ્જુ દ્વારા કરવામાં આવી છે. 88 વન સન વન વર્લ્ડ વન ગ્રીડ નામની યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. 89 કયા રાજ્યમાં નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર. 90 મેઘાલય રાજ્યના નવા રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ છે સત્યપાલ મલિકને. 91 ગ્વાલિયર ચંબલ એક્સપ્રેસનું નામ બદલાવીને શું રાખવામાં આવશે? તો જવાબ છે અટલ બિહારી વાજપેયી રાખવામાં આવશે. 92 ઓકલે કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે રોહિત શર્માને. 93 પીએસએફ ના નવા ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે રાકેશ અસ્થાનાને. 94 વિશ્વ માનવતાવાદી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 19 ઓગસ્ટના રોજ. 95 કઈ બેંકે પોતાના ગ્રાહકો માટે એસએમએસ સુવિધા ફ્રી કરી છે? તો જવાબ આવશે એસબીઆઈ બેંકે. 96 આઈપીએલ 2020 ટાઇટલના પ્રાયોજક કઈ કંપની બની છે? તો જવાબ આવશે ડ્રીમ 11. 97 ભારતીય અક્ષય ઉર્જા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો 20 ઓગસ્ટના રોજ આ ઉજવણી કરવામાં આવી હતી. 98 આઈસીસી ટેસ્ટ ક્રિકેટ બલ્લેબાજમાં કોણ પ્રથમ સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે સ્ટીવ સ્મિથ. 99 વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 21 ઓગસ્ટના રોજ. 100 ગ્રીન ડિપોઝિટ પ્રોગ્રામ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે HSBC દ્વારા કરવામાં આવ્યો છે. 101 ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના પ્રાયોજક કોણ બન્યું છે? તો જવાબ આવશે INOX ગ્રુપ. 102 સ્વચ્છ સર્વેક્ષણ 2020 અંતર્ગત ભારતનું કયું રાજ્ય સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્ય. 103 ટ્રાય ફ્રૂડ પરિયોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે અર્જુન મુંડા દ્વારા. તો મિત્રો આ જે વિડિયો છે તેની અંદર ઘણા બધા કરંટ અફેર્સ બાકી પણ રહી ગયા છે જે ઓગસ્ટ મહિનાના છે તેનો આપણે આગળના વિડિયોની અંદર સમાવેશ કરીશું. તો મિત્રો લગાતાર આપણે જ્યારે પણ ટાઈમ મળશે મને ત્યારે હું આવા જ કરંટ અફેર્સના વિડિયો લઈને હાજર રહીશ. તો મિત્રો પ્લીઝ ફરી વખત જણાવી દઉં કે વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.